ગોંડલ પંથકના ગીરના સિંહોનો ઇતિહાસ રોમાંચક છે, પરંતુ તેટલો જ દર્દનાક પણ રહ્યો છે. અને જો સમયસર પગલાં લેવામાં ન આવ્યા હોત તો આજે એશિયાઈ સિંહો માત્ર પુસ્તકોમાં જોવા મળ્યા હોત. ત્યારે સિંહ સંરક્ષણ અંગે રાજ્ય અને કેન્દ્ર સરકારે કયા કયા પગલાં લીધા છે તે જાણવું પણ આજના દિવસે આવશ્યક છે, કારણ કે સિંહ સંરક્ષણ થકી આજે રાજ્યમાં રોજગારીની તકો પણ વધી છે. વર્ષ 2020માં કેન્દ્ર સરકારે સિંહોના સંરક્ષણ, રોગ નિયંત્રણ અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ માટે પ્રોજેક્ટ લાયનની જાહેરાત કરી હતી. પ્રોજેક્ટ ટાઈગરની તર્જ ઉપર શરૂ કરાયેલા પ્રોજેક્ટનો હેતુ સિંહોના કુદરતી નિવાસસ્થાનનું સંરક્ષણ કરવું, નવી ટેકનોલોજી જેમ કે જીઓ ફેન્સિંગ, ડ્રોન અને રેડિયો કોલરિંગનો ઉપયોગ કરવો, સિંહ પ્રભાવિત વિસ્તારોના લોકોને રોજગારી પૂરી પાડવાનો હતો. એક સમયે લુપ્ત થવાના આરે પહોંચેલા એશિયાઈ સિંહને બચાવવા માટે આજે ગીરમાં અત્યાધુનિક સંરક્ષણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી, જ્યાં ટ્રેકર્સ, વનરક્ષકો અને મહિલા વનકર્મીઓ સતત સિંહોની હિલચાલ ઉપર નજર રાખી રહી છે. બીમારથી ઘાયલ સિંહોને શોધી સારવાર માટે રેસ્ક્યુ સેન્ટર સુધી પહોંચાડવામાં આવે છે. ખુલ્લા કૂવામાં પડી સિંહોના મોતના બનાવોને રોકવા માટે ખેતરોના ખુલ્લા કૂવાઓ ફરતે પેરાપેટ કરવામાં આવ્યા, જ્યારે સાસણગીરના આધુનિક વેટરનરી હોસ્પિટલમાં સિંહોની સારવાર, સર્જરી, રસીકરણની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. માલધારીઓ સાથે સહઅસ્તિત્વ પણ ગીરના સંરક્ષણની સફળતાનું મહત્વનું પાસું છે. ગીર આજે માત્ર સિંહોના સંરક્ષણનું કેન્દ્ર નથી, પરંતુ ગુજરાતના પ્રવાસન ઉદ્યોગનું પણ મહત્વનું કેન્દ્ર છે. દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાવજના દર્શન માટે ગીરની મુલાકાત લે છે, જ્યાં ગીર સફારીની સ્થાનિક લોકોએ ગાઈડ, જીપ્સી ડ્રાઈવર, હોટેલ અને રિસોર્ટ ક્ષેત્રે રોજગારી મળે છે. પ્રવાસીઓમાં વન્યજીવ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે પણ ઇકો ટુરિઝમ મહત્વની ભૂમિકા ભજવે છે. પ્રવાસીઓના ઘસારાને નિયંત્રણ કરવા માટે દેવળિયા ઇન્ટરપ્રેઝન્ટેશન ઝોન પણ બનાવવામાં આવ્યો છે. ગીરના જંગલમાં એશિયાઈ સિંહોની યાત્રાએ વિનાશના કગારથી લઈને ભવ્ય પુનરુત્થાન સુધીની એક પ્રેરણાદાયક કથા છે. જૂનાગઢના નવાબના દૂરંદેશી ભર્યા નિર્ણયોથી શરૂ થયેલા આ યાત્રા આજે આધુનિક વન વિભાગ, સરકાર અને માલધારીઓના અકૂટ પ્રેમના કારણે એક સફળ મુકામ ઉપર પહોંચી. ગીરનું જંગલ માત્ર વૃક્ષો અને પ્રાણીઓનો સમૂહ નથી, તે ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર છે. સિંહનું રક્ષણ કરવું એ માત્ર વન વિભાગની જ નહીં, પરંતુ પ્રત્યેક નાગરિકોની નૈતિક ફરજ છે. ભવિષ્યની પેઢી પણ આ ડાલામથ્થાની ડણક સાંભળીને પ્રકૃતિ સાથેનું આપણું ભવિષ્યની પેઢી આપણા ડાલામથ્થાની ડણક સાંભળી શકે અને પ્રાકૃતિક સાથેનું આપણું આ અતૂટ બંધન કાયમ રહે, તે જ સાચા અર્થમાં સાવજના સંરક્ષણની સફળતા કહેવાશે. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ, જૂનાગઢ.